જેને ગારિયા જ કરવા છે એને તો હું બીજું હે. અને એમાંય પાછું જો માણાને છેતરતા હતા ત્યાં સુધી હમણાં એક જણો શેઠની દુકાને જઈને કોણીએ ખંજોરવા માંડ્યો કે શેઠ ખંજોર બહુ આવે, માખ્યું કઈડે, વરસાદ આવશે. ઓલો શેઠ કે હરપ કઈડે તોય ઉધાર નથી દેવું. 3 વખત ગારિયા નાખી ગયો છે એમ. માણાને છેતરતા હતા ત્યાં સુધી ભલા માણસ સંસારમાં જગતમાં કોઈ વાંધો નહોતો. પણ આજનો માણા એટલો બુદ્ધિશાળી, એટલો તૈયાર થઈ ગયો છે કે ભગવાનને છેતરવા માંડ્યો છે કે મેં બનાવ્યો માણસને, મને એનો આજ પસ્તાવો થાય છે અને મારો બનાવેલો માણસ આજ મને બનાવી જાય છે. ભગવાનને છેતરવા માંડ્યા છે. હમણાં એક છોકરો ભગવાનની આરતી પૂરી થઈ, આરતી પૂરી થઈ એટલે આરતી લઈને ફરતો તો, કોકે 2 નાખ્યા, કોકે 5 રૂપિયા નાખ્યા, કોકે 8 આના નાખ્યા, કોકે પાવલી. આપણે હિન્દુ ધર્મમાં નિવાજ આરતીમાં જે છૂટું હોય નાખીએ. 60 રૂપિયાનું પરચુરણ હતું. એક 70 વર્ષના બાપા આગળ છોકરો આરતી લઈને ગયો, બાપાએ જેટલું પરચુરણ ને ચીલર ઉપાડીને નાખ્યું ખિસ્સામાં. છોકરાને એમ કે બાધા નાખશે, આરતી લઈ લીધી. છોકરાને કે જવા દે. છોકરો કોલા પૈસા તો કે પૈસા તમારે જોતા છે. છોકરો કે બાપા એ તો ભગવાનના પૈસા છે. બાપા છોકરાને કે તારી ઉંમર કેવડી? તો 15 વર્ષની. મારી ઉંમર કેવડી? તો 70 વર્ષની. ભગવાન આગળ પેલા કોણ જાહે? અથોય રૂબરૂ આપી દઉં તને વાંધો છે? ભગવાનના જે ગારિયા કરે એની તો વાતો શું કરવી એમ. પણ મને એક વાતનું બહુ દુઃખ છે, આ ઘર જેવો ડાયરો ને એક વાતનું મને બહુ દુઃખ છે. બધાય નવા હવા લગ્ન થાય ને, નવા હવા લગ્ન ભાઈ પરેશભાઈ એટલે ગીત ગાતો હોય. હા, નવા હવા લગ્ન થાય એટલે તમારા તો નથી થયા. નવા હવા લગ્ન થાય એટલે ગીત ગાતો હોય. ગીત બહુ સરસ મજાનું ગાતો હોય. કેવું ગીત ગાતો હોય કે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે, એવું ગીત ગાતો હોય. પછી લગ્નને 15-20 વર્ષના ગાળા વયા જાય ને પછી એ જ માણા ગીત ગાતો હોય, પંખીડા ને પાંજરું જૂનું જૂનું લાગે. હા, એમાંય લગ્નની શરૂઆતમાં હગાઈ ટાણે શું કે ખબર છે? હગાઈ ટાણે એની ઘરવાળીને એમ કે તું મને ચંદ્રમુખી જેવી લાગશો. પછી લગ્ન થઈ જાય. હા, લગ્ન થઈ જાય પછી સૂર્યમુખી જેવી. લગ્નને 15 વર્ષ 5 વર્ષ 5-10 વર્ષ નીકળી જાય પછી કે તો હવે જ્વાળામુખી. અને પાછું એમાંય લગ્નને હાવ પછી 30 વર્ષ વયા ગયા હોય ને પછી ડોહી થઈ જાય. પછી ઈ છોકરી કે બાઈનો ડોહી થઈ જાય. પછી ડોહી પાછી કઈક ગીત ગાતી હોય. ઈ કેવું ગીત ગાતી હોય કે અહીંયા કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એક દી બધાને આ જગત છોડીને વયું જવાનું છે, અહીંયા કોઈ કોઈનું નથી. ડોહી ટકોર કરે છે. એટલે જીવનની અંદર ભક્તિ પ્રેમ કરી લ્યો પ્રભુ આયરે. પાછો ઓલો પ્રેમ નહીં હોય, ઈ તમને કહી દઉં છું. હા, ઈ પાછા પ્રેમમાં ઘણા શું છે, પેલા વેમમાં પડે, પછી પ્રેમમાં પડે અને પછી વિલીનંગ ડેમમાં પડે. હો, હા, 3 માં પડે. પેલા વેમ, પછી પ્રેમ ને પછી ડેમ. હા, મારો મિત્ર મેં કીધું ને તરુણ અદ્ભુત પ્રેમમાં પડ્યો. એવો પડ્યો તો ખરા પણ ઊંધે ખાટલે પડ્યો. એની વાત જવા દે. અને એવી શાયરીઓ લખે એવી કે તમે મળો તો ઠીક લાગે ને તમારા બાપુજી મળે તો બીક લાગે. હો, બીક જ લાગે ને. મેં કીધું ઓલો ભાંગી નાખે. હો, પછી લખે સગાઈ માગો તો લગન લખી દઉં અને તારા માગો તો ગગન લખી દઉં. હવે ગગન મેં કીધું ક્યાં તારું છે? પછી લખે ઓટો ગોટો ને ગુલાબનો ગોટો. પછી માંથી છોકરી લખે 1.5 ડાયનો થામા, મારા બાપા પાસે બંદૂકનો જોટો અને તારો કંઈક અહીંયાના વારી દેહ ગોટો. એટલા પ્રેમનો દીકરો થામા અને પાછો ભણવા વયો જાય. એમ ઈ પ્રેમ નહીં. અઠવાડિયાના વીકલી પ્રેમ થઈ ગયા. હો, વીકલી અઠવાડિયાના પ્રેમ. સોમવારે હામા મળે, મંગળવારે મિલાપ થાય, બુધવારે બગીચે જાય, ગુરુવારે ગીત ગાય, શુક્રવારે શંકા પડે, શનિવારે છૂટું, રવિવારની રજા આવે છે ને પાછી. હા, અઠવાડિયાના પ્રેમ. આને પ્રેમ નો કહેવાય ભલામણા. પ્રેમ કેને કહેવાય કે સચ્ચે ઇશ્ક કી તો સારે જહાં पे असर होगी, सच्चे इश्क की तो सारे जहां पे असर होगी, न होगी तो समझना तेरी कहीं कसर होगी. अगर ये युक्ति अजमा के इंगोल कहे मौत आ जाए तो हर चाहक के दिल में तेरी खबर होगी. એને પ્રેમ કહેવાય ભલામણ. બાકી મેં કીધું ને ગારિયા કરવા. હમણાં એક જણો મારા ઘર આગળ ઊભો તો આમ કોટ ને બૂટ ને ટાઈ ને અને પાછું જોજો કોટ પહેર્યો, ટાઈ પહેરી, હેઠે ચોયણી પહેરી અને એની ઉપર પાછા બૂટ પહેર્યા. મેં કીધું એલા
આ કોટ ને ચોયણી નો પહેરાય. મને કે મારા બાપુજી પહેરતા ને એના બાપુજી પહેરતા. મેં કીધું પણ તો ચોયણી હેઠે પછી બૂટ નો પહેરાય, મોજડી પહેરાય. મને કે મારા બાપુજી પહેરતા ને એના બાપુજી પહેરતા. મેં કીધું પણ તો પછી ટાઈ નો પહેરાય. મને કે મારા બાપુજી પહેરતા અને એના બાપુજી પહેરતા. મેં કીધું તમારા લગ્ન થઈ ગયા છે? મને કે નહીં, હું હજી વાંઢો છું. મેં કીધું નાના કેને મારા બાપુજી વાંઢા છે ને એના બાપુજી વાંઢા છે. હા કાંઈ બોલ્યો જ નહીં, વયો જ ગયો એમ. પણ અમુક માણાની પ્રવૃત્તિ જેવી હોય. મારે જ્યારે મુંબઈ મેં કીધું ને પહેલી વખત જવાનું થયું ને પહેલી વખત, ત્યારે મનોજભાઈ મેં તરુણને ભેગો લીધો. હવે તરુણ તો કાઠિયાવાડી, દયા ભાવના વાળો ખરા, ભૂકા કાઢી નાખે એવો. એમાં અમે નવસારી વૈટા એટલે ટ્રેનમાં અમે રિઝર્વેશન કરાવેલું જનતા એક્સપ્રેસ, એમાં અમે બેઠા હતા. અને એક ભાઈ વારે ઘડીએ બે ઊભા થાય ને બેહેન, ઊભા થાય ને બેહેન. અડધી કલાક આવું આવેલું. તરુણ મને કે વિજય આ ભાઈને કંઈક તકલીફ છે. મેં કીધું પૂછ. તરુણે પૂછ્યું કે ભાઈ કાંઈ તકલીફ છે? ઓલા કાંઈ જવાબ ન દીધો. તરુણે પાછું પૂછ્યું કે ભાઈ કાંઈ તકલીફ છે? ઓલા જવાબ ન દીધો. તરુણે પાછું પૂછ્યું કે ભાઈ તકલીફ છે? ઓલો બાજુવાળો કે એને નથી, મને છે. હિન્દીમાં પૂછ, હિન્દીમાં. હવે હિન્દી અમને બેયને ન આવડે હાડું. મેં કીધું ઈ કેમ કેવું? મને કે એને એમ પૂછો કે આપકો ચેન નહીં હે? અને તરુણે હિન્દીમાં ઉપાડ કર્યો ભાઈ કે આપકો ચેન નહીં હે, તોય ઓલો જવાબ ન દે. ઓલો તો વારે ઘડીએ ઊભો થાય ને બેહેન, ઊભો થાય ને બેહેન. બીજી વખત તરુણે કીધું આપકો ચેન નહીં હે, તોય ઓલાએ જવાબ ન દીધો, ઊભો થાય ને બેહેન. ત્રીજી વખત જ્યારે તરુણે રાઈડ પાડી, એ ભાઈ મેં આપકો કેરા હું આપકો ચેન નહીં હે, ત્યારે ઓલો ભાઈ એટલું બોલ્યો ચેન તો હે પણ ખુલતી નહીં હે. એટલે ક્યારનો આમથી આમ ને આમથી આમ કડે સીડો છો. હા. અને એમાંય પાછું મેં કીધું ને તરુણનું હિન્દી ભૂગા કાઢી નાખે. અમે બે જાતા હતા તો તરુણ હાવ ત્રીજા નંબર ઉપર, એમાં શું છે 3 બર્થ આવે, ત્રીજા નંબર ઉપર એને આમ સીટ હતી એની, એટલે એ હૂતો હતો. અને અચાનક શું થયું તો બ્રેક મારી, તરુણ પડ્યો હેઠે. તો એક બેને મહારાષ્ટ્રીયન ભાષામાં પૂછ્યું કે કાંઈ જાલા? તે અમારો તરુણ કે નહીં જાલા એટલે તો પડા. એમાંય પાછું અમે જે ડબ્બામાં એક વખત હું ફર્સ્ટ ક્લાસમાં ગયો તો ટ્રેનમાં રિઝર્વેશનમાં ફર્સ્ટ ક્લાસમાં ટ્રેનમાં બેસવાની આનંદ આવે. હવે હું એક વખત ફર્સ્ટ ક્લાસમાં ગયો પરેશભાઈ, એમાં હું ગયો તો ને એટલે એક સાધુ સન્યાસી ચડી ગયા ભાઈ ફર્સ્ટ ક્લાસમાં. ટીટી આવ્યો, બાપુ ટિકિટ સાધુને સંતોને રેલવે સ્ટેશનમાં મફત છે રેલવેમાં, પણ એ લોકલ ડબ્બામાં ફર્સ્ટ ક્લાસમાં નહીં. હવે બાપુને પૂછ્યું કે બાપુ ટિકિટ? બાપુ કે ટિકિટ તો નહીં है. टीटी के बापू किधर जाने का है? तो कि जहाँ राम का जन्म हुआ वहाँ अयोध्या. तो कि टिकट नहीं? तो कि नहीं. ई के बापू हालो. तो क्या? तो ज्યાં कृष्ण जन्मा न्या जेल में. હમણાં એક જણો હજી આમ માણાવદરથી બસમાંથી ઉતરો, જુનાગઢમાં કર્ફ્યુ, એને ખબર નહીં. હજી બસમાંથી એક જ છેલ્લી બસ હતી અને એને બસવાળાને ખબર નહોતી અને કર્ફ્યુ લાગી ગયું. જુનાગઢમાં બાપો ઉતરો, જમાદારે પૂછ્યું કે હે બાપા ક્યાંથી આવો છો? બાપો કે વાડકા હું ભરે હજી માણાવદરથી આયલો આવું છું. એ કે બાપા હું જમાદાર છું અને અહીં કર્ફ્યુ છે, બાયણે નીકળવાની મનાઈ છે. બાપો કે તો તું શું કામ નીકળો? જમાદાર કે બાપા મારી તો ડ્યુટી છે. એ કે બાપાએ બુસ્કોટ ઊંચો કરીને કે મારે ડ્યુટી છે. ઓલો કે હું ડ્યુટીની વાત કરું, ડ્યુટીની વાત નથી કરતો. એ કે હા. એમાં બાપાને કે હાલો તમને લઈ જવા પડશે. બાપો કે હજી ડોહીને વાતે નથી કરી, વળકે હું આવ્યો જમાદારને ગગલાવા માંડ્યો બાપો. એ કે આપણે પેલા ઘેરે ડોહીને કેવા જવું પડશે. એ કે પછી તારે જ્યાં લઈ જાવ હોય ત્યાં લઈ જાજે. એ કે તે પોલીસની જીપમાં તો કર્ફ્યુ મારા દીકરા ફરે. એ કે ઓલી ગલીમાં લઈ લ્યો ને ઓલી ગલીમાં લઈ લ્યો ને હાવ ઘર આગળ ગાડી ઊભી રાખવી. એ કે હું ડોહીને કહી આવું ને 2 જોડી લુગડા લઈ આવું. એ કે બાપા 2 નહીં 1. તો કે તો 3 નાખી આવું. હું હાવ નવરો જ છું. એ કે બાયણે રહેવું એને કરતા ત્યાં અંદર રહી શીખે. તે બાપો કે હું 5 મિનિટમાં આવું. બાપા અંદર ગયા, એમાં 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ. પીએસઆઈએ જમાદારને કીધું કે એ જમાદાર બાપાની તપાસ કરો, અધિકારી આવશે તો આપણી ઉપર ગરમ થાય. જમાદારે ડેલી ખખડાવી. બાપાએ ડોકું કાઢ્યું ઉપરથી કે હાલો બાપા. ઈ કે બાપો કે બાયણે નો નીકળાય, કર્ફ્યુ છે. પોલીસને ગારિયા નાખી દી એવાય પીડા છો આ દેશની અંદર. હા, આ દેશની અંદર પોલીસને ગારિયા નાખે એવાય પીડા છે. હમણાં જમાદારની વાત કરી એટલે મને એક વાત યાદ આવી ગઈ.
અમારે જમાદાર જુનાગઢમાં વાત જવા દઉં મુઈસે પૂરું એનું નામ નથી દેતો, પણ ભૂકા કાઢી નાખે એવા જમાદારો. અને ઈ કેવા જમાદાર કે ઈ એક વખત ગુનેગાર હાથમાં આવી જાય એટલે બીજી વખત મૂકે નહીં એવા જમાદાર એમ. અને ઈ જમાદારને જુનાગઢમાં 10માનું પરિણામ હતું. અમારે જુનાગઢમાં ડેમ છે, ડેમ ઉપલા દાતાર જાતા આવે. હવે ઈ ડેમ આગળ જમાદારને મૂકવામાં આવ્યા કે 10માનું રિઝલ્ટ છે, તમારે અહીંયા રહેવાનું છે, 10મા વાળા કોઈ આપઘાત કરવા ન આવે એ તમારે સાવચેતી રાખવાની છે. જમાદાર કે કોઈને આપઘાત ન કરવા દવી કે. હાંજ સુધી જમાદાર બેઠા, એમાં હાંજે એક છોકરી આવી ભાઈ, સાયકલ લઈને હડી ગયેલ, ખેંગારના વખતની સાયકલ ટેકવી, એમાં પાછું સાયકલમાં બ્રેક સિવાય બધું લાગે, ટકોરી સિવાય બધું વાગે, એવી સાયકલ ત્યાં થાંભલીની ટેકે ટેકવી. અને હજી છોકરી આમ આપઘાત કરવા જાતી હતી ત્યાં જમાદારે હાથ પકડી લીધો કે શું કરો છો? કે આપઘાત કરું છું. કેમ આપઘાત કરાશ? તો કે 12મામાં નપાસ થઈ. જમાદાર કે પડી જા, 10મા વાળાની વાત હતી, પડી જા મોજથી પડ તમ તારે, આપણે 10મા વાળાની વાત હતી એમ. અને આપ સાંભળો છો એ મહાનતા છો, બાકી અત્યારે કલાકારને સાંભળતું નથી કોઈ. હમણાં એક કલાકારને એમ થયું મને કોઈ સાંભળતું નથી, હવે આ જગત છોડીને વયું જવાય, હવે મરી જવું છે. જમાદાર હજી આમાં કલાકાર આપઘાત કરવા જતા હતા, ત્યાં સવારના પોરમાં એક જમાદાર સડી પહેરીને વોકિંગ કરતા હતા ભાઈ. અને જમાદાર જોઈ ગયા, ઈ કે મૂર્ખ માણસ, આપઘાત કરવો ઈ ગુનો છે, અને એની છે ને 157મી કલમ તને લાગે, ખબર છે? આપઘાત શું કામ કરવો છે? ઘરથી કંટાળ્યો છો, બાયડી છોકરાથી કંટાળ્યો છો. કલાકાર કે હજી હું તો વાંઢો છું. તો થોડો વાંઢા તો બહુ ઓછા આપઘાત કરી કે, આપઘાતના જેટલા કેસ છે લગ્ન પછીના છે. ઈ કે તો કાં? તો કે સાહેબ હું કલાકાર છું, મને કોઈ સાંભળતું નથી. જમાદાર કે એમાં આપઘાત કરાય? હાલ હું તને સાંભળું. જમાદારે એને બે પલોઠી વાયરી ભાઈ, આંખું બંધ કરીને કલાકારે 1 ભજન, 2 ભજન, 3જું ભજન અને 4થું ભજન આંખ ગાય અને આંખ ખોઈલી તો જમાદારની લાશ ડેમમાં તરતી જતો પાઠ પડ્યો હતો. બોલો, ઈ કે આનું સાંભળવું એના કરતા ગુજરી જવું સારું એમ. એવા કલાકાર તો ભલા માણા અમારા પરેશભાઈ જેવા એક સારા એવા બિનાકા સ્ટુડિયો જેવા સહકાર આપે અને તો જ ભલા માણા એ કલાકાર આગળ આવે. જેમ જેમ કવિ દાદે કબ્રસ્તાનની માલિપા જઈને મુર્દાના કફન ખેંચી અને જગતને સાહિત્ય આપ્યું હતું ભલા માણા. પણ હું એમ એક છાતી ઠોકીને વાત કરું છું કે બિનાકા ઇલેક્ટ્રોનિક્સ જગત દુનિયા રખડી અને આપને સમાજને સારામાં સારો કલાકાર આપશે ભલા માણા. એની સંસ્કૃતિ એને જાળવી રાખી છે. સંસ્કૃતિ મેં કીધું ને જાળવવી બહુ અઘરી વાત છે. સંસ્કૃતિ એક જણો મને કે વિજય સંસ્કૃતિ એટલે હું વાત તો બહુ કરો છો સંસ્કૃતિની. એટલે મેં મારી નાની બુદ્ધિ પ્રમાણે બહુ સારો જવાબ આપ્યો કે ભૂખ લાગે અને ખાય એનું નામ પ્રકૃતિ કહેવાય. ભૂખ લાગે ખાઈએ એનું નામ પ્રકૃતિ કહેવાય. ખાધા પછી બચાવવા હાટું ગોળી ખાવી પડે એનું નામ વિકૃતિ કહેવાય. અને થાળીમાં 1 રોટલો પીડ્યો હોય અને અતિથિ આવે ને એને દઈ દે ને ઘર ધણી ભૂખો રહી જાય ને એનું નામ સંસ્કૃતિ કહેવાય. એવી સંસ્કૃતિ હજી આપણા દેશમાં છે. એટલે કેવું પડે ભલા માણા કે આ દેશની અંદર એવા માણસો થઈ ગયા છે કે જેને આપણે યાદ કરવા પડે. સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, એટલા જેની વાત જવા દઈએ એમાં એવા દેશની અંદર હારી જન્મી ગયા છે. પણ એ હારી માં હોય તો મેં એક બાપાને કીધું, મેં કીધું રોકાઈ જાવ ને? મને કે ના મોડું થાય. મેં કીધું 7 દીકરા ને હવે હું મોડું થાય? ગાડા જેટલો નિહાપો નાખીને કે 6 જેલમાં છે ને 1 ફરાર છે. એ હાથે શું કામના એમ સવારના ચા પીધા વગરના એના જામીન ગોતવા. અને પાછું મેં કીધું ને કે મારા અનુભવની વાત, હમણાં એક જગ્યાએ હું પ્રોગ્રામ દઈને આવતો તો સવારના પોરમાં હજી સૂતો તો ત્યાં અમારા ગલીમાં આપને વાત કરીશ તો નવીન લાગશે. એક ડોહીમાં ઓટલે બેઠા હતા, સવારના પોરમાં ગાય આવી, ડોહીમાનો હાડલો ચાવી ગઈ, હાડલો તો ચાવી ગઈ ભેગો ડોહીમાનો એક હાથે ચાવી ગઈ. હવે આવો કેસ તો પહેલી વખત, ગાય હાથ ચાવી જાય તો પહેલી વખત બને ને. ડોક્ટર સાહેબ આગળ ગયા, ડોક્ટર સાહેબની મૂર્છા આવી ગઈ. ડોહીમાનો હાથ ગાય ચાવી ગઈ. પોલીસ ખાતાના કેસ આવે, એક્સિડન્ટના આવે, પણ આ ગાય હાથ ચાવી ગઈ તો પહેલી વખત કેસ આવ્યો હોય કે. ડોક્ટર કે લખાવો દર્દીનું નામ.
એટલે એના છોકરાએ લખાયું કે દૂધીબેન. ડોક્ટર કે નામ બદલાવી નાખો, બાકી તો ચાવી જ જાય ને. દૂધી રાખો તો ચાવી જાય ને, નામ બદલાવી નાખો નામ. હે એટલે જગતની અંદર ભલામાણા નામ બદલાવાની જરૂર છે. જગતની અંદર બીજું કાંઈ કરવાની જરૂર નથી, નામ ખાલી બદલાવાની જરૂર છે. મેં કીધું ને કે આખા ગાણવા દાજી ગયા એની વાતે શું કરવી એમાં. હું જ્યારે નિશાળમાં ભણતો તે મારા સાહેબે બોર્ડ ઉપર લખ્યું કે ઇલેક્ટ્રિક સિટી. એક છોકરાને ઊભો કર્યો કે એલા ઊભો થા જોઈએ, આ બોર્ડ ઉપર શું લખ્યું? છોકરો કે સાહેબ ઇલેક્ટ્રિક ટીટી. સાહેબની ચોટલી ખીતો થઈ ગઈ. ઇલેક્ટ્રિક સિટી છે ને એને આ ઇલેક્ટ્રિક ટીટી કે છે. છોકરાને કે કાલ તારા બાપાને બોલાવી આવજે જા. છોકરો એના બાપાને બોલાવીને આવ્યો. એ કે તમારા છોકરાને ઇલેક્ટ્રિક સિટી બોલતા નથી આવડતું, ઇલેક્ટ્રિક ટીટી કે છે. એનો બાપો કે પણ તમે એની કેપેસિટી તો જોવો, કેપેસિટી જોઈને વાત કરો ને તમે. એ કે એના બાપાને કે તમારા ઘરમાં બીજું કોઈ મોટું છે? એના બાપા કે આ મારા બાપા છે. તો કે કાલે એને મોકલો. એ કે તે ઈ લાકડીએ એ છોકરાના દાદા આવ્યા. હો ભાઈ, સાહેબે એને વાત કરી કે તમારો ઈ કે 8 વર્ષનો બાબો ઈ કે છે, તમારા દીકરાનો દીકરો ઈ કે ઈ ઇલેક્ટ્રિક સિટી ને ઇલેક્ટ્રિક ટીટી કે છે. ઈ તો ઠીક છે, પણ તમારો આ 42 વર્ષનો જે દીકરો છે ઈ કેપેસિટી ને કેપેસિટી કે છે. બાપો કે હવે જે થયું ઈ તમે આની પબ્લિક ટીટી ન કરતા. જે બન્યું ઈ તમે આની હવે પબ્લિક ટીટી ન કરો તો સારું છે એમ. હા, એટલે મેં કીધું ને આખા ગાણવા દાજી ગયા, એની ફરિયાદ ક્યાં જઈને કરવી એમ. ડાયા માણાએ કીધું છે, ડાયા માણસોએ કીધું છે કે 1-3 જણા કોઈ દી કોઈને હારા ન કહે, 1-3 જણા કોઈ દી કોઈને ખરાબ ન કહે. ખરાબ ન કહે કોણ? તો કે એક સંત, ઈ કોઈ દી કોઈને ખરાબ ન કહે. એક ડાયા માણસો, ઈ કોઈ દી કોઈને ખરાબ ન કહે. અને એક સપૂત નામનો દીકરો, ઈ કોઈ દી કોઈને ખરાબ ન કહે. હવે સાંભળવા જેવું છે. 1-3 જણા હારા નો કે ઈ કોણ? તો કે એક પિતરાઈ ભાઈ, એક આપણી પત્ની અને એક આપણો પાડોશ. આપણો પિતરાઈ ભાઈ આપણે ગમે એટલા હારા હોય તો શું કે હવે ઓળખો લો વીડલો 2-4 જોક્સ આવડી ગયા, સકલી ફૂલે કે સડી ગઈ, કાલ મારની સડી પહેરીને રખડતો. પણ અત્યારે પાટલું પહેર્યું તમને વાંધો છે? એક પત્ની, આખું ગામ સાહેબ કેતું એનો મોકો આવે એટલે ટોન મારી દે. તમને બધે ખબર પડી, પણ હાડીની ભાઈતની ન ખબર પડી. આ હાડીની ભાઈતની ક્યાં કરસ? તું ગઈ ભાઈતની છે એમાં 15 વર્ષ થયા કડે સીડોસ. હા હા. અને એક પાડોશી, તમારે પાણી અહીંયા ઢોરાય, અમારા ભાભો લપટે છે. હવે તારો ભાભો વગર પાણી ગમે ત્યાં ભસનારાનો ખાપ કે છે. આ ભાભો પાણીમાં તાપ કરે એવો છે. હમણાં પ્રૌઢ શિક્ષણ ચાલુ થયું, પ્રૌઢ શિક્ષણ. ભાભા ભણવા જતા, એ કડે એ ક બા ગડે બે નવડા સુધી હાલે. એકડે મીંડે તો કે ગમ ગડફો અહીંયા આવી ગયો હોય, પછી મીંડું ન બોલી. હવે તું નહીં ભણ, હાથી લાગી જા, બીજાને નહીં ભણવા દે. પણ હાસ્ય જે છે, દ્રષ્ટિ કરો ને આપને હાસ્ય. જેને મેં શરૂઆતમાં વાત કરી ને કે પુરુષો જ ગારિયા કરે એવું નથી હો. પાછું એ તમને કહી દઉં, બેનોય ગારિયા કરે હો, બેનોય. હમણાં એક બેન અનાજ કરિયાણાની દુકાન કે ઘઉં છે, ઘઉં દુકાન વાળો સામે એવો એ કે અહીંયા દુકાન લઈને માંડીને બેઠા તો ઘઉં ન હોય? ઘઉં ઈ કે ઘઉં તો હોય જ ને. ઈ કે તો ઈ કે આપી દો, ઈ કે 5 કિલો ઘઉં, ઈ કે થેલી તો આલ્યો. પછી કે ચોખા છે, દુકાનદાર કે દુકાન લઈને બેઠો, ચોખા ન હોય, 5 કિલો આપો, થેલી તો ભેગા નાખ દો, મોટું કુટુંબ છે નોખું પાલ લેવું. પછી કે 5 કિલો અડદ આપો, થેલી તો ભેગા નાખ દો, મોટું કુટુંબ છે નોખું પાલ લેવું. પછી કે 5 કિલો મગ આપો, થેલી તો ભેગા નાખ દો. બેને 40-50 કિલો આઈટમ કરાવી ભેગી. પછી બેન તો થેલી લઈને હાલતા. દુકાનદાર કે બેન પૈસા? તો પૈસા તો 1 તારીખે, કોઈનું બાકી નથી રાખતા. તો તારો માલ પાછો જા ઉપડ. 7 કિલોમીટર વાહે ગયો. મારી માં, તારું કુટુંબ મોટું હોય છે, મારી 7 પેઢી આવે તો હેડ નથી ઉજે, એટલું જ તે ભેગું કરાવ્યું છો. બેનો મેં કીધું ને અદભુત, બેનો માંથી આશી મને અદભુત મળે એમ. અને પાછું એક બીજી ચોખવટ કે બેનો જોજો કોક ગુજરી ગયા હોય અને હારી ડેલીએ બેહીને બાઈઓ વાતો કરતી, ઓહો હું એની વાતો એમ કે ફલાણા ભાઈ ગુજરી ગયા, બિચારા બહુ હારા હતા હો. બીજી બોલે દારૂ પીતા પણ ગાયર સિવાય બોલ્યા નથી. હવે ગાયર સિવાય બોલે શું બીજું એમ? એનો ધંધો જ હતો એમ. સમાજમાં એને ક્યાંય આબરૂ તો મેળવી નહોતી એમ. હમણાં આ પરેશભાઈ આ બહુ સત્ય ઘટનાની વાત છે. હા, એમાં તમને પાછું એમ થતું હોય છે કે આમાં પરેશભાઈ વારે ઘડીએ શું કામ બોલે? અમારે કેસેટના આયોજક પરેશભાઈ છે, અમારે એના તો વખાણ કરવા પડે ને એમ. હા હા, બહુ સત્ય. આમાં શું છે, પેમેન્ટ દેવાના છે. હા, બહુ સત્ય વક્તા છું એટલે.
હમણાં એક બાપાએ 65 વર્ષની ઉંમરે આઈસીઆઈસીઆઈ બેંકમાં ખાતું ખોલાવ્યું. 65 વર્ષે આઈસીઆઈસીઆઈ બેંકમાં ખાતું ખોલાવ્યું. 5 વર્ષ થયા એટલે બાપો ઉકલી ગયો. ડોહીમાને પૈસાની જરૂર પડી. તી કોકે વાત કરી, ડોહીમાં બાપાનું આઈસીઆઈસીઆઈ ખાતામાં આમાં બેંકમાં પૈસા મૂકતા હતા, એનું ખાતું છે, એમાંથી પૈસા ઉપાડી આવો. ડોહીમાં જઈને કે તારા દાદાનું ખાતું હતું, એમાંથી પૈસા દે. મેનેજર કે ડોહીમાં કોડ બોલો, અને ડોહીમાં હું જાણ્યો, ઓહો બટા કોડ તો ઘણાય હતા. આયરે ફિલ્મ જોવાના હતા, આયરે ફરવા જવાના હતા, દાદો ગુજરી ગયો ને મરી ગયો, કોડે ભેગા લેતો ગયો. હા, દાદો વયો ગયો ને કોડે લેતો ગયો, એમ બધાય. હે એમાંય અમુક માણસો તો હા, હમણાં એક જગ્યાએ બેંકમાં રૂપિયા ઉપાડવા ગયો, એક ભાઈ રૂપિયા ઉપાડવા આવ્યા, એટલે એને આમ ચેક આપ્યો, એટલે ઓલો કેશિયર કે ભાઈ બેલેન્સ નથી, તો કેશિયરનો કાટલો પકડી લીધો. બેંકમાં બેલેન્સ ન હોય તો એ કે બેંક ખોલીને હું બેઠા છો? ઓલો કેશિયર કે બેંકમાં તો છે પણ તારા ખાતામાં નથી, કે હું ખોટો ઉલરો છો. આહા, હમણાં એક જગ્યાએ અમારે ગૌશાળાનો પ્રોગ્રામ હતો, તો એક શેઠે અમને 1 લાખ રૂપિયાનો ચેક લખી દીધો. મોજ આવી ગઈ હો. બેંકમાં ગયા, ત્યાં જઈને જોયું તો સાઈન તો નહીં. ત્યાં જઈને પાછા ગયા, મેં કીધું શેઠ આમાં સાઈન તો નથી. શેઠ કે ગુપ્તદાન. હવે મરી ગયા, આમાં ગુપ્તદાન હાલે, સાઈન નો કરે તો તારો બાપ પૈસા કેમ ઉફડે? પણ માણાને મેં કીધું ને કે ગમે ત્યાંથી અત્યારે ધંધો કરી લેવો છે, ધંધો બુદ્ધિનો ઉપયોગ કરવો છે, ગારિયા કરવા છે, એટલે કેવું પડે કે આલમ અજબ છે, આલમ અજબ છે બહુ ઈશ્વરનો, એમાં બુદ્ધિશાળી તમામ નથી, થોડી બુદ્ધિ વાળા થોડા છે, અને ગાંડાના ક્યાંય ગામ નથી. પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી? ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. આ જે કાંઈ છે આની અંદર જ છે. માણા તો બાઈને ખોટા ફાફા મારે છો. હા, જે કાંઈ છે આની અંદર છે. મેં કીધું ને કે ગારિયા કરે. હમણાં એક જગ્યાએ હોટલમાં બોર્ડ માર્યો, તમે જમી જાઓ અને તમારા દીકરાનો દીકરો પૈસા ચૂકવી જાહે. એક વાંઢો કીએ આપણે તો હજી વાંઢા છીએ, હવે આપણા ક્યારે લગ્ન થાય, ક્યારે આપણે ત્યાં દીકરો આવે, એના લગ્ન થાય ને ક્યારે એના દીકરો આવે ને એ ક્યારે પૈસા ચૂકવી જાય. એની કરતાં હાલો આપણે તો જમી લઈએ, એને ચૂકવવા છે ચૂકવી જાહે. હવે હરખાઈનું ભાઈ જમ્યો હો ભાઈ, એ તો 5 રોટલી કાયમ ખાતો, તે 7 રોટલી ખાઈ ગયો. જમી લીધું પછી ટેબલ ઉપર બિલ આવ્યું. તે ઓલો કે આ બિલ કાંઈ, કે આમાં તો તમે બોર્ડ માર્યો તમારો દીકરાનો દીકરો દઈ જાહે, પણ એ કે આ તમારું બિલ નથી, આ તમારા દાદાનું બિલ છે. હા, જેને ગારિયા જ કરવા મેં કીધું ને, એને તો ગમે ત્યાંથી ગારિયા કરવા છે, એને જડી જ જાય ને પાછી. આ દુનિયા ભલા માણસ સમાજ એવો છે. મેં શરૂઆતમાં વાત કરી હતી કે મજબ કુછ એસા બનાયા જાય, મજબ कुछ ऐसा बनाया जाए कि जिसमें आदमी को इंसान बनाया जाए. માણાને કેવું પડે છે ને, બહુ સતી ઘટનાની વાત છે ને. મેં શરૂઆતમાં જ આપને વાત કરી કે કોઈ પણ માણસ છે, હાસ્ય તો ગમે ત્યાંથી ઉત્પન્ન થાય છે. મનોજભાઈ, અમિતાભ બચ્ચન ફિલ્મ સ્ટારો, બહુ સત્ય ઘટનાની વાત કરું છું. હવે અમિતાભ બચ્ચન ફિલ્મ સ્ટાર અને જયા બચ્ચન બે બજારમાં હાલ્યા જતા હતા, ઠુમક ઠુમક ઠુમક. એમાં અમિતાભ બચ્ચન જયા બચ્ચનને કે મને બાથરૂમ લાગી છે. જયા બચ્ચન કે આ રહ્યું શૌચાલય જઈ આવો. અમિતાભ બચ્ચન કે હું અવડો મોટો ફિલ્મ સ્ટાર, શૌચાલયમાં થોડો બાથરૂમ જાવ. જયા બચ્ચન કે એમાં કઈ ફિલ્મ સ્ટાર એવું હોય તો એવું કઈ ન હોય કે બાથરૂમ તો હવ જાતા હોય કે, પણ અમિતાભ બચ્ચન કે હું કેવડો મોટો સ્ટાર, એમાં થોડો જાવ. જયા બચ્ચન કે હવે જઈ આવો ને. અમિતાભને ધરાર મોકલો ભાઈ, અમિતાભને ધરાર મોકલો. અમિતાભ 2 મિનિટમાં આખો પલરીને નીકળો. જયા બચ્ચન કે તમે અવડા મોટા સ્ટાર છો પણ તમને શૌચાલયમાં બાથરૂમ કરતા નથી આવડતું હો. અમિતાભ બચ્ચન કે મેં હજી બાથરૂમ કર્યું ક્યાં, હું અંદર ગયો, એક જણો બાથરૂમ કરતો તો મને જોઈ ગયો. અમિતાભ આવ્યો તો 4 ફરી ગયા. એટલે જગતની અંદર બહુ મોટું થાવું સારું નથી હો ભલા માણા. જગતની અંદર બહુ મોટું થાવું સારું નથી. નાના જે રહેવામાં મજા છે. હું મોટો તું નાનો, તારો ખ્યાલ જગતનો ખોટો.
હું મોટો તું નાનો, તારો ખ્યાલ જગતનો ખોટો, ખારા જળનો દરિયો ભર્યો અને મીઠા જળનો લોટો, તરસ્યાને તો લાગે એ દરિયા કરતા પણ મોટો લોટો. જગતની અંદર કાંઈ ભેદભાવ નહીં. માણસમાં જેથી હું પણ આવી જાય, હું પણ એક સાહિત્યની નાની એવી કટકી કેવી છે, નાનો એવો કલાકાર છું એટલે કે જેથી માણસમાં હું પણ આવી જાય તેથી આ દેશનું હું થાહે. હું પણ જેથી આવી જાય તેથી આ દેશનું હું થાય. તો સિકંદર જેવો સિકંદર જેમાં હું પણ આવી ગયું તું હો. એ સિકંદર એમ કહેતો કે હું જગતનો તાત, હું જગતનો બાપ, હું જગતનો રાજા. સિકંદરના જ્યારે છેલ્લા આશા હાલતા હતા, મરું કે ન મરું, મરું કે ન મરું, મરું કે ન મરું, એને નિયમને જેથી ભલામણા વાદ હાલતો તો તેથી સિકંદરનું માથું છે ને એની માના ખોળામાં હતું અને એની માએ પ્રશ્ન કર્યો તો કે બેટા સિકંદર, હવે તને મળવું હોય તો શું કરવું? અને સિકંદરે જવાબ આપ્યો તો કે માં, એ માં, હવે મળવું હોય તો મારી કબ્ર ઉપર આવી અને 3 વાજ મારજે, હું તને જવાબ દઈશ. એટલું બોલ્યો, સિકંદરના પ્રાણ નીકળી ગયા. માની આંખમાંથી દડ 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 મોતી જેવડા આહુડા પડવા માંડ્યા. ઈ વાતને 3 મહિનાના વાણા વયા ગયા અને રાતના 2:30 વાગ્યા આમ આકાશની માલિપા જોઈને બેટા સિકંદરની માં યાદ કરતી હતી. કબ્રસ્તાનની માલિપા જઈને રાડ પાડી કે બેટા સિકંદર. અંદરથી લાખો અવાજ આવ્યા, કોણ તારો બેટો? મારો બેટો સિકંદર હો. બીજી વખત રાડ પાડી, બેટા સિકંદર. અંદરથી લાખો અવાજ આવ્યા, કોણ તારો બેટો? મારો બેટો સિકંદર હો. અને આમ જ્યાં ત્રીજી વખત કીધું કે બેટા સિકંદર. સિકંદરની કબ્ર ફાટી ગઈ. અંદરથી અવાજ આવ્યો કે માં, એ માં, સિકંદર કહેવાનું મૂકી દે. આમાં હું તો પછી ખબર પડી, આમાં તો કઈક સિકંદરો થઈ ગયા છે. આમાં આ ધરતીમાં હું તો પછી ખબર પડી કે આમાં તો કઈક સિકંદરો થઈ ગયા છે. એટલે જીવનની અંદર અભિમાન ન રાખતા કદી. આપ બધા મને બહુ સારી રીતે નિહાળ્યો કે એક વાત જાતા જાતા છેલ્લી કહીશ. જાતા જાતા એક હું તમને ટકોર કરતો જઈશ કે આ દેશની માલિપા આપને કલેક્ટર સારા જડશે, સારા પ્રધાન જડશે, સારામાં સારા કમિશનર જડશે, સારામાં સારા વડાપ્રધાન જડશે, સારામાં સારા મુખ્યમંત્રી જડશે. પણ આ દેશની અંદર ભલા માણા વેચાતા કોઈ દી કલાકાર નહીં જણે હો. ભલા માણા કલા છે એ એક અંદરની વસ્તુ છે કે કલાકારો એ ફના થઈ અને કૃતિને અમર રાખી છે. અમારું ચિત્ર છે અમે ભૂહી નાખ્યું છે અને જગતની સંસ્કૃતિને ઉજળી રાખી છે કે કલાકારો એ ફના થઈ અને કૃતિને અમર રાખી. ભૂસું પોતાનું ચિત્ર બીજાની રેખાને અમર રાખી ન રાખી, દાન પર દ્રષ્ટિ એને સદાય દાતા પર રાખી છે. અને એ ખુદા તે જેવી જિંદગી આપીને બાપ અમે શંકા વગર રાખી છે હો. હાસ્યપ્રિય શ્રોતાઓ મને નિહાળ્યો છે એટલે જાતા જાતા એક છેલ્લી વાત કે ઉગતા હુआ सूरज दुआ दे आपको, उगता हुआ सूरज दुआ दे आपको, खिलता हुआ फूल खुशबू दे आपको, छोटा सा विजय तो कुछ देने के काबिल नहीं है मगर देने वाला 1000 खुशियां दे आपको. हरिओम तत्सत. जय माता जी.